વ્યસન, ડુંગળી, તમાકુ, ભાંગ, કેફી પદાર્થોનું સેવન, ભક્તિપદ જીવ હિંસા, ગર્ભપાત, કોઈનું અછૂડ ખાધું હોય, પવિત્રનો ત્યાગ કર્યો હોય, કે તમે જે કોઈ અત્યારે બધા ભુવાજી છે તો તમે જો તો જ્યાં જોવો ત્યાં ખાવા બેસી જાય, એવું બધું નહીં. આમાં તમે ભુવાજી હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ પવિત્રતાનો ત્યાગ કર્યો હોય કે તમે જ્યાં કદાચ તમને માતાજીનું બાનું ધાર્યું હોય, કદાચ કાંડા ધારી હોય, પવન આવતો હોય અને જ્યાં તમે ન બેસવાનું હોય ત્યાં બેસી ગયા હોય, ન બોલવાનું અહીંયા બોલી ગયા હોય, ન ખાવાનું અહીંયા ખાઈ લીધું હોય, એટલે એનો ત્યાગ કર્યો હોય. ખરાબ આચરણ, કુકુમ વાસ, બ્રાહ્મણ માતા પિતા ગુરુનો દ્વેષ, વસ્ત્ર પહેરવા વગરના સ્નાન, ગાય ભેંસ બળદનું વાહન, સ્વગ્રામ ત્યાગ, વ્રત ભંગ. આજે તમે બ્રાહ્મણ અને યજમાનને ફલાહાર કરવાનું રહેશે બપોર સુધીનું કાર્ય હોય તો, એટલે બપોર જ છે, આપણે બપોરે તો પૂર્ણ છે, પણ આખો દિવસનું કાર્ય હોય તો તમને કહે કે ફલાહાર કરવાનું, તો વળી પાછા એમ કે ગોરબા તમે નાસ્તો કરી લેજો અને અમે નાસ્તો કરી લઈ, એમ કરીને એ વ્રત ભંગ થયું. એટલે આ બધું ભંગ, વૈશ્ય ત્યાગ, ખોટું આળ વાવ